સનાતન ધર્મમાં વર્ણ વ્યવસ્થા અને આશ્રમ વ્યવસ્થાનું આગવું મહત્વ છે. વ્યક્તિગત ઉત્થાન માટે આશ્રમ વ્યવસ્થા છે અને સમાજ અને વિશ્વના ઉત્થાન માટે વર્ણ વ્યવસ્થા છે. જો આપણે પોતાને સનાતન ધર્મના અનુયાયી માનતા હોઈએ અને પોતાને સનાતની કહેવામાં ગૌરવ અનુભવતા હોઈએ તો સત્શાસ્ત્રો અને સદગુરુઓનું આપણે માનવું જોઈએ. સનાતન ધર્મના અનુયાયીઓ અનાદિકાળથી વેદો, ઉપનિષદો ને વિશેષ મહત્વ આપે છે અને સાથે સાથે બ્રાહ્મણો, વિદ્વાનો, સાધુ સંતો તેમજ ગંગા, ગાયત્રી તેમજ ગાય નું વિશેષ સન્માન કરે છે. જો આપણે પોતાને સનાતન ધર્મી માનતા હોઈએ તો ગીતાજીના અધ્યાય 17ની અંદર શ્રદ્ધાત્રય વિભાગ યોગની અંદર ભગવાન સ્વયં કહે છે, ઓમ તત્સદિતિ નિર્દેશો બ્રહ્મસ્ત્રીવિદ સ્મૃતઃ બ્રાહ્મણાસ્તેન વેદાશ્ચ યજ્ઞાશ્ચ વિહિતા પુરા. હે અર્જુન, ઓમ તત્સત એમ આ 3 પ્રકારનું સચ્ચિદાનંદ જ્ઞાન બ્રહ્મનું નામ કહેવાયું છે. એ બ્રહ્મથી જ સૃષ્ટિના આરંભે બ્રાહ્મણો, વેદો તથા યજ્ઞ આદિ રચાયા છે. અહીં ભગવાન સ્પષ્ટ કહે છે કે આ સૃષ્ટિ મેં બનાવી, પ્રથમ મેં વેદો અને બ્રાહ્મણોની રચના કરી છે. તો આપણે ભગવાનના વચનોને માનવું જોઈએ. બ્રાહ્મણો આ સંસ્કૃતિનો હંમેશા પાયો રહ્યા છે અને હંમેશા રહેશે, કારણ કે ભગવાનના વચનો છે.